જમ્મુ કાશ્મીરમાં આમ તો અવારનવાર આપણે જોયું છે કે આતંકવાદી હુમલા થાય છે, પરંતુ ગઈકાલે જે ઘટના બની એમાં આપણે એ જોયું હતું કે ગઈકાલે જે ઘટના બની એમાં ગોળીબાર થયો, અમુક લોકો ઘાયલ થયા, પછી ક્યાંક અચાનક જે ધીમે ધીમે આમાં છે તે મોતનો આંકડો વધતો ગયો અને અચાનક બધા લોકોને એવું લાગ્યું કે આ સૌથી મોટો હુમલો સાબિત થઈ શકે એમ છે, કારણ કે અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને ખાસ કરીને જ્યાં ઘટના બની છે તેમાં ગુજરાતીઓ પણ સામેલ છે. લગભગ 12 થી વધારે લોકો ઘાયલ થયા છે અને આ ઘટના એટલી અત્યારે દેશ લેવલે અને વિશ્વ લેવલે વ્યાપી છે, એમાં અત્યારે અરાજકતા ફેલાઈ છે, લોકોમાં ભય પણ છે અને ક્યાંક આક્રોશ પણ છે, કારણ કે આ જે ઘટના બની છે તેમના બળગા છેક વિશ્વ લેવલે પહોંચ્યા છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પોતાના સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા, તેમણે પોતાનો પ્રવાસ ટૂંકાવીને સીધા જ તેઓ એરપોર્ટ ઉપર આવ્યા અને સૌથી પહેલા તેમણે બધા જ અધિકારીઓ સાથે જેમાં લાગતા વળગતા હોય તેમની સાથે બેઠક કરી અને ખાસ કરીને અમિત શાહ પણ ગઈકાલે રાત્રે જેવી ખબર પડી કે આમાં મોતનો આંકડો વધવા લાગ્યો છે, તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને અત્યારે તેમણે તમામ જે મૃતકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જમ્મુ કાશ્મીરમાં 370 હટી એ બાદ દેશનો સૌથી મોટો હુમલો છે. 28ના મોત નીપજી ચૂક્યા છે અને એમાં 12 થી વધારે ઘાયલ થયા છે. 3 ગુજરાતીઓ છે. આ હુમલાના પડઘા છે તે વિશ્વભરમાં પડ્યા છે. તેની સાથે પ્રધાનમંત્રીએ તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. અજીત ડોભાલ હોય કે પછી જે આપણા વિદેશ મંત્રી છે જયશંકર હોય, આ બધાને તાત્કાલિક બોલાવવામાં આવ્યા. તાત્કાલિક રાતોરાત બેઠક થઈ અને એ જ દરમિયાન જ્યારે ખબર પડી કે આ હુમલામાં વધારે મોતનો આંકડો વધી રહ્યો છે તો તાત્કાલિક અમિત શાહ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા. અત્યારે તેઓએ શ્રદ્ધાંજલિ પણ તમામ જે મૃતકો છે તેમને પાઠવી છે. પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે બધા જ લોકોને લાગતું હતું કે આ કોઈક સામાન્ય હુમલો છે, પરંતુ ધીમે ધીમે આંકડો વધવા લાગ્યો, ઘાયલોમાંથી મૃતકો સામે આવવા લાગ્યા, અચાનક લોકો ગુમ થવા લાગ્યા અને પછી ખબર પડી કે જેમ આમાં અત્યારે મોતનો આંકડો વધી રહ્યો છે એમાં હજુ પણ વધારે અપડેટ આવી શકે એમ છે, કારણ કે ગઈકાલે જે રીતે 2:45 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી ત્યારે સાવ સામાન્ય લાગતું હતું, કારણ કે અચાનક ગોળીબાર થઈ એટલે લોકો આમથી તેમ ભાગવા લાગ્યા અને એમાં ઘાયલો પણ સામે આવ્યા, પરંતુ ઘાયલોની સાથે સાથે મૃતકોની સંખ્યા પણ વધતી ગઈ. 2019ના પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જે રીતે આપણે મંગળવારે જોયું કે 27 લોકો એટલે કે લગભગ 28 થી વધારે લોકો અત્યારે માર્યા ગયા છે. મૃતકોમાં કોણ સામેલ છે તેમની વાત કરીએ તો યુએઈનો એક પ્રવાસી છે, નેપાળનો એક પ્રવાસી છે અને 2 સ્થાનિક નાગરિક પણ છે. બાકીના જે પ્રવાસીઓ છે એમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના જ્યારે મંગળવારે બપોરે લગભગ 2:45 વાગ્યાની આજુબાજુ બની હતી ત્યારે પહેલગામની બેસરણ ખીણમાં જ્યારે આ ઘટના બની ત્યારે મીડિયાના રિપોર્ટ છે તે એવું પણ કહી રહ્યા હતા કે જે સૌથી પહેલો જે એટેક થયો હતો એ જે યુપીનો જે એક શુભમ દ્વિવેદી છે તેમના ઉપર થયું હતું, કારણ કે સૌથી પહેલા એમનું નામ પૂછવામાં આવ્યું હતું. તેમના પત્નીએ એવું કહ્યું, કારણ કે બંને જે આ માણસ છે તે હનીમૂન ઉપર ગયા હતા અને સૌથી પહેલા એમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાંથી આવો છો, તમારું નામ શું છે, ધર્મ શું છે, એટલે સૌથી પહેલા તો એમને પૂછવામાં આવ્યું અને પછી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. આતંકવાદીઓ અન્ય પ્રવાસીઓ પર પણ ગોળીબાર કરતા હતા. વહીવટી તંત્રે આતંકવાદી હુમલામાં એકના મોતની જાણ કરી હતી, પરંતુ લગભગ 4 કલાક પછી સમાચાર એજન્સીએ એવું કહ્યું કે 26 લોકોના મોતની જાણકારી છે, જે અત્યારે આંકડો 28 પહોંચ્યો છે. આ ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે તેવું પણ અત્યારે સામે આવ્યું. ઘટના બાદ સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલો કરાયેલા વિસ્તારને પણ ઘેરી લીધો છે. હેલિકોપ્ટરથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી. આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ દિલ્હીથી શ્રીનગર પહોંચીને રાજભવન ખાતે સેના અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે પણ વાતચીત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી. પહેલગામ હુમલાના વિરોધમાં જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે એટલે કે આજના દિવસે જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન પણ આપ્યું છે. પહેલગામ ઘટના બાદ દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વિશ્વમાં પણ આના પડઘા પડી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ જે પુતિન છે તેમણે પણ કહ્યું છે કે પહેલગામ હુમલા પર ગુનેગારોને કડક સજા મળવી જોઈએ અને મળશે પણ ખરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે પણ એવું કહ્યું છે કે કાશ્મીરથી જે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે એમાં આતંકવાદ સામે અમેરિકા છે તે ભારતની સાથે મજબૂતાઈથી ઊભું છે. પહેલગામમાં સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પણ યોજી હતી. હવે જોવાનું છે કે પ્રધાનમંત્રી આ હુમલા પછી શું નિર્ણય કરે છે, કારણ કે ઉરી અને પુલવામામાં થયેલા અટેક પછી જે પ્રધાનમંત્રીએ નિર્ણય લીધો હતો તે આપણે સૌ જાણીએ છીએ. હવે જોવાનું છે કે આ હુમલા પછી કેવો નિર્ણય સામે આવે છે. હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં રાત્રે બેઠક થઈ હતી અને અત્યારે જે અમિત શાહ છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમણે આપી છે એ બધું જોઈએ.
જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકવાદી હુમલો થયો છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.